દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરીની સર્વાનુમતે વરણી થઈ તો વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલ અને રમીલાબેન ઠાકોરની 6 મહિના માટે નિયુક્તિ કરાઈ છે। ડેરીના ચેરમેન પદે સર્વાનુમતે વરણી બાદ અશોક ચૌધરીએ નિવેદન આપતા કહ્યું, બીજી ટર્મ માટે વરણી થઈ છે તે માટે પક્ષના મોવડી મંડળનો હું આભારી છું। સહકારથી સમૃદ્ધિના સૂત્રને અમે આવનાર દિવસોમાં સાર્થક કરીશું। ગયા 3 વર્ષની અંદર જે પ્રમાણે દૂધસાગર ડેરીમાં કામો થયા છે એ કામોને વધુ ગતિ આપવા માટે અમે હજુ પણ બધી ટીમ બનીને એને વધુ ગતિ આપી અને પશુપાલકોને સારા દૂધના ભાવો મળે, દૂધનો ભાવ દર વર્ષના અંતે સારો મળે એ માટે અમે બધા કટિબદ્ધ છીએ। દિવસ રાત પ્રયત્ન કરીશું અને અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે સહકારથી સમૃદ્ધિનું, એ સપનું સાકાર કરવા માટે અમે દિવસ રાત પ્રયત્ન કરી અને આપણા પશુપાલકોને મજબૂત કરી અને આપણું ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ એ સૂત્ર સાથે અમે સૌ કામ કરીશું। તો મહેસાણાની દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલ અને રમીલાબેન ઠાકોરની 6 મહિના માટે નિયુક્તિ થઈ છે। ડેરીના ચેરમેન પદે સર્વાનુમતે વરણી થયા બાદ અશોક ચૌધરીએ નિવેદન આપ્યું હતું।